નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં શેર બજારની સમીક્ષા કરવા માટે ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે WT ગેઇનની ટાઈમ અને પ્રાઇસ સાયકલ થિયરીના આધારે એક અઠવાડિયા સુધી બજારની ચાલ કેવી રહેશે એની ધારણાઓ બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ સાથે આપણે જે કાંઈ પણ ધારણા બાંધેલી એ વીતેલા અઠવાડિયામાં કેટલી સાચી પડી અને કેટલી ખોટી પડી એનો પણ સમીક્ષા આપણે અહીં દર વખતે કરી લઈએ છીએ. તો આજે આપણે ફરીથી વાતની શરૂઆત ગયા અઠવાડિયા માટે આપણી ધારણા શું હતી અને ગયા અઠવાડિયે બજારમાં પરફોર્મન્સ કેવું રહ્યું એ સૌથી પહેલા જોઈ લઈએ. તો એમાં સૌથી મહત્વની વાત એક આ બ્રેકઆઉટ છે અને એક આ ફોલ છે. તો આપણે ગયા અઠવાડિયા માટે એવી ધારણા બાંધી હતી કે દર મહિને એક એવો ટાઈમ વિન્ડો આવે છે જેમાં બજાર સામાન્ય રીતે એક મોટો ફોલ આપે છે. અને અહીં આપણે જે શબ્દ વાપર્યો કે ધ્રાસકો પડી જાય એવો ફોલ પણ ઘણી વખત બજારમાં આવે છે. તો પહેલા 3 દિવસમાં આપણે જે ધારેલું એ મુજબ બજારમાં એક સારો એવો ઘટાડો દેખાડો છે. અને આપણે એવી પણ શંકા વ્યક્ત કરેલી કે બજારમાં આવેલું આ બ્રેકઆઉટ એ ટકશે કે કેમ, એ બ્રેકઆઉટ છે કે પછી ફેકઆઉટ. તો એ ફેકઆઉટ બજારે સાબિત કરી દીધું છે. તો હવે આપણે આ અઠવાડિયામાં શું થઈ શકે એમ છે એની વાત કરીએ. તો બજારમાં સૌથી પહેલો દિવસ એટલે કે સોમવારનો દિવસ, આજનો દિવસ, સોમવારનો દિવસ ટાઈમ સાયકલ ઉપર પ્રેશર ડે બને છે. તો પ્રેશર ડે ને આપણે ગેઇન થિયરીમાં એવી રીતે કન્સિડર કરવાનો છે કે આ દિવસમાં બજારની જે ચાલ રહે એટલે કે બજાર જે ટોપ બનાવે, જે બોટમ બનાવે, એની જે રેન્જ બને, જે અહીં આપણે એક રેન્જ દોરેલી છે, આ રેન્જ આવી જ સોમવારની જે રેન્જ બનશે એ રેન્જને માર્કેટ મંગળવાર પછી બ્રેકઆઉટ આપે છે કે બ્રેકડાઉન, એ દિશામાં બજાર સામાન્ય રીતે રહેતી હોય છે. એવી WT ગેઇનની થિયરી આપણને કહે છે. હવે આમાં આપણે બીજી એક વાત એ કરવી છે કે WT ગેઇન એવું કહેતા કે હિસ્ટ્રી રિપીટ્સ, એટલે કે ભૂતકાળમાં જે બન્યું હોય એનું સમયાંતરે ક્યારેક ને ક્યારેક પુનરાવર્તન બજારમાં જોવા મળે છે. તો આ અઠવાડિયું જે આવે છે, ભૂતકાળમાં એના પરફોર્મન્સની વાત કરીએ તો બજારમાં 1-2 દિવસ તેજી અને 1-2 દિવસની મંદી દેખાણી છે. અને અત્યારે જે વર્તમાન સંજોગો છે, ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ફરી એક વખત ભડકે એવી શક્યતા છે. અને સાથોસાથ વાટાઘાટો પણ ચાલી રહી છે. એટલે માર્કેટ ટોટલ ન્યૂઝ ડ્રીવન થઈ ગયું છે. આ સ્થિતિમાં બજારમાં ભારે વોલેટાલિટી આ અઠવાડિયે ફરીથી આપણને જોવા મળી શકે છે. એટલે એ ધ્યાને રાખીને આપણે માર્કેટમાં કોઈ પણ ટ્રેડિંગના ડિસિઝન લેવા જોઈએ. હવે આપણે ટેકનિકલ ચાર્ટની વાત કરી લઈએ. હવે ટેકનિકલ ચાર્ટ ઉપર વાત કરી લઈએ તો માર્કેટ નિફ્ટી અને સેન્સેક્સ છેલ્લા 4 અઠવાડિયાથી એક રેન્જમાં અટવાઈ ગયેલા છે, જેની ઉપરની રેન્જ 24,500 સુધી ખુલી ગઈ છે. પણ એકચ્યુઅલમાં આ રેન્જ 24,300 અને નીચે 23,800 સુધીની છે. એટલે કે આ નીચે 23,800 અને ઉપર 24,300, આ રેન્જની વચ્ચે બજાર ફસાયેલું છે. જ્યારે પણ બજાર ઉપર 24,300, 400, 500 ની નજીક આવે છે તો માર્કેટમાં જેથી સારો એવા પ્રમાણમાં વેચવાલી દેખાઈ જાય છે. અને નીચેથી આવે છે તો સારી એવી ખરીદી પણ દેખાય છે. ચાર્ટ ઉપર ડેઈલી ચાર્ટની વાત કરીએ તો બજારે એક ફોલ પછી 2 મજબૂત રિકવરી બતાવેલી છે કે જે એમ આપણને ચાર્ટ એવો સંકેત કરે છે કે બજારમાં હજી એક વખત તેજીના ખેલાડીઓનું જોર રહી શકે છે અને ઉપર 24,300 થી 24,500 ની રેન્જ સુધી જવાનો ફરી એક વખત માર્કેટ પ્રયત્ન કરશે. હવે ત્યાં પહોંચ્યા પછી બજાર ફરી એક આવું કોઈ બ્રેકઆઉટ આપે તો એ બ્રેકઆઉટ ટકશે કે કેમ, એ જ પ્રશ્ન ફરીથી આવીને ઊભો રહી ગયો છે. હવે નીચેથી જે ખરીદી આવી રહી છે એને વીકલી ચાર્ટ ઉપર જોવી વધુ એટલા માટે જરૂરી છે કે વીકલી ચાર્ટ એમાં આપણને ઘણું બધું કહે છે. આ વીકલી ચાર્ટ છે મિત્રો. તો વીકલી ચાર્ટમાં સતત 4 અઠવાડિયાથી ડોજી કેન્ડલ બનેલી છે, એટલે કે ઇનડિસિસિવ છે. માર્કેટને કઈ દિશામાં જવું એ હજી ચાર્ટ ઉપરથી કોઈ સ્પષ્ટ થતું નથી. હા, આપણને ફક્ત એટલું અહીં દેખાય છે દર અઠવાડિયે બજારે જ્યાં ઓપન આપેલું છે એ પછીના અઠવાડિયે માર્કેટ એનાથી ઉપર ટ્રેડ થયું, એટલે કે નીચેના સ્તરેથી જે ખરીદી આવી છે એ મજબૂતીથી બ્રેકઆઉટ આપવા માટે થઈ રહ્યું એવું દેખાય છે. પણ અત્યારે જે સંજોગો છે અને ટાઈમ સાયકલ પણ એમ કહે છે કે આ વિન્ડોમાં વોલેટાલિટી જોવા મળે છે. એટલે જો આ ખરીદી છે એ પણ ડિસ્ટ્રીબ્યુશન હોઈ શકે, એટલે કે ઉપરના સ્તરેથી મોટા ખેલાડીઓ
વેચાણ કરી જતા હોય અને નાના ટ્રેડર્સ ફસાઈ જાય એની પણ આમાં શક્યતા દેખાય છે. તો એની કાળજી રાખીને ટ્રેડ કરવાની જરૂર છે. હવે આમાં જે રેન્જ બને છે આ વીકલી કેન્ડલની બધી એ બધી લાઈનને ટ્રેડરે દોરી રાખવી જોઈએ પોતાના ચાર્ટ ઉપર, અને એને જે બ્રેકડાઉન આપે અથવા તો બ્રેકઆઉટ આપે તો માર્કેટ એ દિશામાં 100-150 પોઈન્ટની ચાલ આપે એવું ધારીને કામ કરવું જોઈએ. તો આ ટેકનિકલ ચાર્ટનો આપણે આટલો અભ્યાસ કર્યા પછી અને ડબલ્યુટીકેની ટાઈમ અને પ્રાઇસ થિયરી મુજબ માર્કેટમાં શું થઈ શકે એનો પણ આપણને થોડો ઘણો અનુમાન લગાડ્યા પછી એટલું કહી શકાય કે માર્કેટ ફરી એક વખત આ રેન્જ જ્યાં સુધી તોડશે નહીં ત્યાં સુધી કોઈ ચોક્કસ દિશામાં જવાની નથી. અને જો કોઈ પણ સંજોગોમાં આ રેન્જ મજબૂતથી તૂટે, ઉપર તૂટે અથવા તો નીચે તૂટે તો બજારમાં હવે મોટી ચાલ નક્કી થાય છે. તો આ મોટી ચાલ આવે એમાં આપણે બજારની દિશાથી વિપરીત દિશામાં ટ્રેડ લઈને ફસાઈ ન જઈએ એની કાળજી રાખીને આપણે ટ્રેડ કરવા જોઈએ. તો મિત્રો, ટેકનિકલ ચાર્ટ ઉપર અને ડબલ્યુટીકે થિયરી મુજબ આ અઠવાડિયામાં બજારની ચાલ કેવી રહી શકે એની આપણે અત્યારે વાત કરી લીધી છે. ફરીથી આવતા અઠવાડિયે શેર બજારની સમીક્ષા કરવા માટે આપણે ફરીથી મળશું અહીં, અને ત્યાં સુધી પૂંછા ડિજિટલ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, અને તમામ અમારા વિડીયો ઉપર જે રીતે ખૂબ સારો પ્રતિસાદ આપો છો એ આપતા રહેજો. થેન્ક યુ.